આગામી તહેવારોને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન અને સૂચના અનુસાર ગોરવા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરાઈ હતી। વડોદરા શહેરમાં ચાલી રહેલ ચૈત્ર નવરાત્રિ અને આગામી રામનવમી જેવા પવિત્ર તહેવારોની ઉજવણી સૂચિત અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબના સૂચન અને માર્ગદર્શન મુજબ આજરોજ શહેર પોલીસ દ્વારા મધુનગર 4 રસ્તા, ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં ડ્રોનની મદદથી સુરક્ષા ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી અંતર્ગત વિસ્તારોમાં લોકોની ભીડ, સંદિગ્ધ ગતિવિધિઓ અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા હેમખેમ તહેવારોની ઉજવણી માટે નાગરિકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। તહેવારો દરમિયાન કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટનાની જાણકારી તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર પર આપવા સૂચના આપવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસના આ પ્રયાસને લઈને નાગરિકો તરફથી પણ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે।